લઈ લેજો ને બીજા પાછા. હા ચાલો. નમસ્કાર. અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણના ત્યારે એક સફળતાપૂર્વક આદરણીય મોદી સાહેબે આ દેશની અંદર એક સેવક બનીને સફળતાપૂર્વક સુશાસન આ દેશની જનતાને એમણે આપ્યું છે. 4399 દિવસ પૂરા કરવા, એક પણ દિવસની રજા નહીં. કુદરતે પણ એમનો પૂરેપૂરું સ્વાસ્થ્યની ચિંતા કરીને ખૂબ મોટી આ દેશની જનતાને સેવા આપી છે. અનેક નાના માણસોને પણ ધ્યાનમાં રાખ્યા, મધ્યમ વર્ગના લોકોને પણ ધ્યાનમાં રાખીને 140 કરોડથી પણ વધારે આ દેશની જનતાને એની સુખાકારીઓ માટે, અનેક પ્રગતિઓ માટે અનેકવિધ યોજનાઓ બનાવીને આ દેશને વિકસિત બનાવવાનું કામ કર્યું છે. અંત્યોદય હોય કે ખેડૂત હોય કે પછી કોઈ પણ અમારી લખપતિ દીદી હોય કે યુવા પેઢી હોય, યુવા પેઢીને સારી રીતે શિક્ષણ મળે, સ્કિલ તરફ આગળ લઈ જવાનો એમણે પૂરેપૂરો પ્રયત્ન કર્યો અને આત્મનિર્ભર સાથે યુવા પેઢી પણ જોડાય. પ્રધાનમંત્રી કિસાન નિધિ સાથે અનેકવિધ યોજનાઓ ખેડૂતો માટે બનાવીને એ ડબલ ઉત્પાદન મેળવીને દેશનો કિસાન મજબૂત બને અને કૃષિ ક્ષેત્રે પણ વધુ આવક સાથે દેશ મજબૂત બને એ દિશામાં પણ એમણે અનેક પ્રકારના પ્રયત્નો કર્યા. અને એના કારણે આજે દેશ કોરોના કાળની અંદર પણ આપણે જોયું છે કે 81 કરોડ કરતાં વધારે લોકોને મફત અનાજ આપવું, એને ફ્રીમાં વેક્સિન આપવી, એને સલામત રાખવા, દેશને સુરક્ષિત બનાવવો, આવા અનેક પ્રકારના કાર્યો કરીને આ દેશની જનતાને ખૂબ મોટી સેવા આપી છે. આવનારા દિવસોમાં પણ હજુ પણ એ લાંબા સમય સુધી શાસન કરવાના છે. ત્યારે ચોક્કસ રીતે હું આપના માધ્યમ દ્વારા પણ એમને શુભકામના પાઠવું છું. એમનો દીર્ઘાયુ બક્ષે. બાકીના દિવસોમાં પણ એ લાંબા સમય સુધી એક જનતાની સેવા કરીને દેશ જે રીતે ઇકોનોમી દ્રષ્ટિએ પણ જે 11મા નંબરથી ચોથા 5મા નંબરે લાવવું, આવનારા દિવસોમાં એનાથી પણ આપણે આગળ જવાના છીએ. દેશ વિકસિત બને, આત્મનિર્ભર બને અને એક એમણે વોકલ ફોર લોકલને જ્યારે પ્રાધાન્ય આપીને અહીંયાની નવી પેઢી એક આવનારા દિવસોમાં ખૂબ મજબૂત બની શકે એ દિશામાં પણ અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છે. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ આ દેશ માટે ખૂબ સારી સેવા થવાની છે. ત્યારે આ 12 વર્ષ અવિરત રીતે તેમણે પૂરા કર્યા છે, સફળતાપૂર્વક પૂરા કર્યા છે. ત્યારે આવનારા દિવસોમાં પણ, બાકીના દિવસોમાં પણ ભગવાન એમને શક્તિ આપે, એમના સ્વાસ્થ્યની ચિંતા કરે, દીર્ઘાયુ બક્ષે અને વર્ષો સુધી આ દેશની જનતાને એમની સેવા મળે એવી ભગવાનને પ્રાર્થના કરીને હું ચોક્કસ શુભકામના પાઠવું છું. ધન્યવાદ.